હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 1 વોટરમાં લેંગ્વેજ ફંક્શનનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. A. Filling the blanks using the correct options. તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં આપ્યું છે એન્ડ, અને, બટ, પણ, ઓર અથવા બીકોઝ કારણ કે, અધરવાઇઝ અથવા તો, સો તેથી. તો જોઈએ. શી ઇઝ ટાયર્ડ બટ શી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક. તે થાકેલી હતી પરંતુ તેણે તેનું બધું ગૃહકાર્ય પૂરું કર્યું. સેકન્ડ, વુડ યુ લાઇક ટી ઓર કોફી. તમને ચા ગમશે અથવા કોફી. થર્ડ, હી વર્કડ હાર્ડ સો હી પાસ ધ એક્ઝામ્સ. એટલે કે એણે ઘણી મહેનત કરી તેથી તેને એક્ઝામ પાસ કરી. ફોર્થ, આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ બિકોઝ આઈ વોઝ સિક. હું આજે શાળાએ નહીં ગયો કારણ કે હું બીમાર હતો. ફિફ્થ, હી ટુક અ સ્ટિક એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ. તેણે એક સ્ટિક લીધી અને વોક એટલે કે ચાલવાનું શરૂ કર્યું. બી. મેચ A with B and rewrite the sentences. અહીં તમારે A ને B સાથે કનેક્ટ કરવાના છે અને ફરીથી સેન્ટેન્સ લખવાના છે. ફર્સ્ટ, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. એની માટે આપ્યું છે C and bought some books. સેકન્ડ, આઈ ડિડ નોટ સ્કોર વેલ. એની માટે આપ્યું છે A but I am happy. થર્ડ, he has lost his toy. એની માટે આપ્યું છે E so he is crying. ફોર્થ, would you take tea. એની માટે આપ્યું છે B or coffee. ફિફ્થ, he slept early. એની માટે આપ્યું છે D because he is not well. સેન્ટેન્સ જોઈએ. ફર્સ્ટ, I went to the market and bought some books. હું માર્કેટ ગયો અને થોડા પુસ્તકો લાવ્યો. સેકન્ડ, I did not score well but I am happy. હું એ ઘણા સારા માર્ક્સ સ્કોર મેળવ્યા નહીં પરંતુ હું ખુશ છું. થર્ડ, he has lost his toy so he is crying. તેણે તેનું રમકડું ગુમાવ્યું છે તેથી તે રડી રહ્યો છે. ફોર્થ, would you take tea or coffee. તમે ચા લેશો કે કોફી. ફિફ્થ, he slept early because he is not well. તે વહેલો સૂઈ ગયો કારણ કે તે સારો નહોતો. સી. મેક સેન્ટેન્સીસ. તમારે વાક્ય બનાવવાના છે. ફર્સ્ટ, નેહા વોઝ ઇલ સો શી ડીડ નોટ કમ ટુ સ્કૂલ. નેહા બીમાર હતી તેથી તે શાળાએ નહીં આવી. સેકન્ડ, યુ કેન ગો ટુ સિનેમા ઓર વોચ ટીવી એટ હોમ. તમે સિનેમા જઈ શકો છો અથવા ઘરે ટીવી જોઈ શકો છો. થર્ડ, પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ બટ હી વિલ નોટ બાય ધેમ. પ્રથમને મેંગોસ એટલે કે કેરી ગમે છે પરંતુ તે તેને ખરીદે નહીં. ફોર્થ, હીર ઇઝ ક્રાઇંગ બિકોઝ શી હેઝ લોસ્ટ હર મની. હીર રડી રહી છે કારણ કે તેણે તેના પૈસા ગુમાવી નાખ્યા છે. ફિફ્થ, હી હેઝ અ લોટ ઓફ મની યેટ હી ઇઝ નોટ હેપી. તેની પાસે ઘણા પૈસા છે યેટ એટલે કે છતાં પણ તે ખુશ નથી. ડી. મેક પેર્સ. જોડી બનાવો. સ્ટુડન્ટ 1 will ask questions and student 2 will answer them. પહેલો સ્ટુડન્ટ એક પ્રશ્ન પૂછશે અને બીજો સ્ટુડન્ટ એ તેના જવાબ આપશે. તમને અહીં પિક્ચર આપ્યું છે. એક્ઝામ્પલ, સ્ટુડન્ટ 1, વેર ઇઝ ધ પેન્સિલ. સ્ટુડન્ટ 2, ધ પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ. સ્ટુડન્ટ 1 કહે છે કે પેન્સિલ ક્યાં છે. બીજો વિદ્યાર્થી કહે છે કે પેન્સિલ બોક્સમાં છે. તે જ રીતે આગળ જોઈએ. પહેલું, સ્ટુડન્ટ 1 સે વેર ઇઝ ધ બોક્સ. એટલે કે બોક્સ ક્યાં છે. બીજો કહે છે સ્ટુડન્ટ 2 સેઝ ધ બોક્સ ઇઝ બિસાઇડ ધ ટેબલ. એટલે કે જે બોક્સ છે એ ટેબલની બાજુમાં છે. ઓર ધ બોક્સ ઇઝ બિટવીન અ ચેર એન્ડ ધ ટેબલ. અથવા બોક્સ એ ચેર એટલે કે ખુરશી અને ટેબલની વચ્ચે છે. સેકન્ડ, સ્ટુડન્ટ 1 સેઝ વેર ઇઝ ધ બેટ. બેટ ક્યાં છે. સ્ટુડન્ટ 2 સેઝ ઇટ ઇઝ ઓન ધ ચેર. તે ખુરશી પર છે. થર્ડ, સ્ટુડન્ટ 1 સેઝ વેર ઇઝ ધ બોલ. બોલ ક્યાં છે. સ્ટુડન્ટ 2 સેઝ
ધ બોલ ઇઝ બિસાઇડ ધ ચેર એટલે કે બોલ ચેરની બાજુમાં છે. ફોર્થ, સ્ટુડન્ટ 1 સેઝ વેર ઇઝ ધ ટેડી બેર ટેડી બેર ક્યાં છે? સ્ટુડન્ટ 2 સેઝ ઇટ ઇઝ ઓન ધ ચેર તે ખુરશીની ઉપર છે. ફિફ્થ, સ્ટુડન્ટ 1 સેઝ વેર ઇઝ ધ નોટિસ બોર્ડ ક્યાં છે? સ્ટુડન્ટ 2 સેઝ ધ નોટિસ બોર્ડ ઇઝ નેક્સ્ટ ટુ ધ બ્લેકબોર્ડ નોટિસ બોર્ડ એ બ્લેકબોર્ડની બાજુમાં છે. સિક્સ્થ, સ્ટુડન્ટ 1 સેઝ વેર ઇઝ ધ બ્લેકબોર્ડ પહેલો વિદ્યાર્થી કહે છે બ્લેકબોર્ડ ક્યાં છે? સ્ટુડન્ટ 2 સેઝ ઇટ ઇઝ બિટવીન ધ નોટિસ બોર્ડ એન્ડ ધ બુક શેલ્ફ એટલે કે તે બુક શેલ્ફ જે છે પુસ્તક મૂકવાનું તે અને નોટિસ બોર્ડની વચ્ચે છે. 7, સ્ટુડન્ટ 1 સેઝ વેર ઇઝ ધ બાસ્કેટ વેર ઇઝ ધ બુક શેલ્ફ એટલે કે જે બુક શેલ્ફ છે પુસ્તકો મૂકવાનું તે ક્યાં છે? સ્ટુડન્ટ 2 સેઝ બીજો વિદ્યાર્થી કહે છે ધ બુક શેલ્ફ ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ બુક શેલ્ફ એ ટેબલની પાછળ છે. 8, સ્ટુડન્ટ 1 સેઝ વેર આર ધ બુક્સ પુસ્તકો ક્યાં છે? સ્ટુડન્ટ 2 સેઝ દે આર ઓન ધ બુક શેલ્ફ તેઓ બુક શેલ્ફની ઉપર છે. 9, સ્ટુડન્ટ 1 સેઝ વેર ઇઝ ધ ટોય ડક એટલે કે જે રમવાનું ડક છે બતક તે ક્યાં છે? સ્ટુડન્ટ 2 સેઝ ધ ટોય ડક ઇઝ ઓન ધ બુક શેલ્ફ તે ટોય ડક રમવાનું બતક બુક શેલ્ફની ઉપર છે. 10th, સ્ટુડન્ટ 1 સેઝ વેર ઇઝ ધ ક્લોક ઘડિયાળ ક્યાં છે? સ્ટુડન્ટ 2 સેઝ ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ ઘડિયાળ દિવાલ પર છે અથવા ધ ક્લોક ઇઝ ઓવર ધ બુક શેલ્ફ ક્લોક એટલે કે ઘડિયાળ બુક શેલ્ફની ઉપરની બાજુએ છે. 11, સ્ટુડન્ટ 1 સેઝ વેર ઇઝ ધ હેટ હેટ ક્યાં છે? ટોપી ક્યાં છે? સ્ટુડન્ટ 2 સેઝ ઇટ ઇઝ ઓન ધ ટેબલ તે ટેબલની ઉપર છે. 12, સ્ટુડન્ટ 1 સેઝ વેર ઇઝ ધ વોચ ઘડિયાળ ક્યાં છે? સ્ટુડન્ટ 2 સેઝ ધ વોચ ઇઝ અંડર ધ ટેબલ ઘડિયાળ ટેબલની નીચે છે. 13, સ્ટુડન્ટ 1 સેઝ વેર ઇઝ ધ ટેબલ ક્યાં છે? સ્ટુડન્ટ 2 સેઝ ઇટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બુક શેલ્ફ તે પુસ્તક મૂકવાનું જે શેલ્ફ છે એની આગળની બાજુએ છે ફ્રન્ટ સાઈડ છે. નાવ સ્ટુડન્ટ 2 will ask questions about the objects in the classroom and student 1 will answer them. હવે સ્ટુડન્ટ વિદ્યાર્થી જે બીજો વિદ્યાર્થી છે તે પ્રશ્નો પૂછશે અને પહેલો વિદ્યાર્થી તેના જવાબ આપશે. એક્ઝામ્પલ, વેર ઇઝ યોર નોટબુક તારી નોટબુક ક્યાં છે? ઇટ ઇઝ ઇન માય બેગ તે મારા બેગમાં છે. આગળ જોઈએ, વેર આર ધ ચોક્સ ક્યાં છે? ધે આર ઇન ધ બોક્સ તેઓ બોક્સમાં છે. સેકન્ડ, વેર ઇઝ ધ ડસ્ટબિન કચરાપેટી ક્યાં છે? ઇટ ઇઝ બિહાઇન્ડ ધ ડોર તે દરવાજાની પાછળ છે. થર્ડ, વેર ઇઝ યોર બેગ તારું બેગ ક્યાં છે? માય બેગ ઇઝ ઓન ધ બેન્ચ મારું બેગ બેન્ચની ઉપર છે. ફોર્થ, વેર આર યોર ટેક્સ્ટ બુક્સ તારી પુસ્તકો ક્યાં છે? ધે આર ઇન માય બેગ તેઓ મારા બેગમાં છે. ફિફ્થ, વેર આર યોર શૂઝ તારા શૂઝ ક્યાં છે? ધે આર અંડર ધ બેન્ચ તેઓ બેન્ચની નીચે છે. સિક્સ્થ, વેર ઇઝ ધ ટેબલ ક્યાં છે? ઇટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બ્લેકબોર્ડ તે બ્લેકબોર્ડની આગળની બાજુએ છે. 7, વેર ઇઝ બ્લેકબોર્ડ ક્યાં છે? આન્સર, ધ બ્લેકબોર્ડ ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ બ્લેકબોર્ડ ટેબલની પાછળની બાજુએ છે. નેક્સ્ટ, વેર ઇઝ ધ ચેર ખુરશી ક્યાં છે? ઇટ ઇઝ બિસાઇડ ધ ટેબલ તે ટેબલની બાજુમાં છે. 9, વેર ઇઝ ધ કપબર્ડ ક્યાં છે? અલમારી ક્યાં છે? ધ કપબર્ડ ઇઝ નેક્સ્ટ ટુ ધ ગીવ વિન્ડો એટલે કે તે વિન્ડોની બાજુમાં છે. 10, વેર આર ધ સ્ટોરી બુક વાર્તાની ચોપડીઓ ક્યાં છે? ધે આર ઇન ધ કપબર્ડ તે કપબર્ડની અંદર છે. 11, વેર ઇઝ ધ ક્લોક ઘડિયાળ ક્યાં છે? ધ ક્લોક ઇઝ બિસાઇડ ધ કપબર્ડ ઘડિયાળ કપબર્ડની બાજુમાં છે. 12, વેર ઇઝ ધ નોટિસ બોર્ડ ક્યાં છે? ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ધ ડોર તે દરવાજાની પછી છે. નાવ કરેક્ટ ધ સેન્ટેન્સીસ. ફર્સ્ટ, માય નોઝ ઇઝ ઇન માય આઈઝ તો કરેક્ટ શું થશે? માય નોઝ ઇઝ બિટવીન માય આઈઝ એટલે કે મારું નાક મારી આંખોની વચ્ચે છે. સેકન્ડ, માય ટીથ આર ઓન માય માઉથ તો આન્સર છે માય ટીથ આર ઇન માય માઉથ એટલે કે મારા દાંત
મારા મોઢાની અંદર છે. થર્ડ, આઈ એમ સિટિંગ ઓન ધ ફેન. વાક્ય શું બનશે? આઈ એમ સિટિંગ અંડર ધ ફેન. હું ફેન એટલે કે પંખાની નીચે બેઠો છું. ફોર્થ, માય ફ્રેન્ડ્સ આર સિટિંગ ઇન મી. સેન્ટેન્સ બનશે માય ફ્રેન્ડ્સ આર સિટિંગ વિથ મી એટલે કે મારા મિત્રો મારી સાથે બેઠા છે. ફિફ્થ, ધ મેન ઇઝ સ્લીપિંગ ઓવર ધ ટ્રી એટલે કે મેન જે વ્યક્તિ છે એ ઓવર ધ ટ્રી ઝાડની ઉપર સૂવે છે. તો સેન્ટેન્સ બનશે ધ મેન ઇઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી એટલે કે જે માણસ છે વ્યક્તિ તે ઝાડની નીચે સૂવે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.